ગંદકી વધી જાય તો સાફ સફાઈની જરૂર પડે છે। તેવી જ રીતે સમાજમાં ગંદકી ફેલાવનારા ગુનેગારો વધી જાય ત્યારે પણ તેમના સાફ સફાઈની જરૂર પડે છે। ગુજરાત સરકારે આવી જ સાફ સફાઈ માટે ઓપરેશન ક્લીન શરૂ કર્યું છે। ગુનેગારોની કમર તોડવા માટે આ ઓપરેશન ક્લીન શરૂ કરાયું। તેનો પ્રથમ ભાગ પતી ગયો અને હવે ફરી એકવાર ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે। તંત્રએ આજે રાજકોટમાં સાફ સફાઈ કરી તો મંગળવારમાં રોજ રાજ્યમાં એક મોટી કાર્યવાહી થવાની છે। ગુનેગારોને ચેતવણી, ગુનો છોડી દો નહીં તો ગુજરાત છોડી દો। ગુંડાગર્દી, ગેરકાયદે કબજો નહીં ચાલે। દાદાગીરી, દબાણ કર્યું તો ચાલશે બુલડોઝર। ગુજરાતમાં કોઈ પણ ગુનેગાર, લુખ્ખા તત્વો કે બુટલેગરો છાકટા બનશે તો તેની સજા ભોગવવાની સાથે તેમણે મોટી કિંમત પણ ચૂકવવી પડશે। કોઈ બી ગુનેગારો, ટપોરીઓ રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ બી પ્રકારે હેરાનગતિ ઊભી કરે, કોઈ બી પ્રકારે કાયદો તોડે અને આ કાયદો તોડનાર, ગુનાઓ કરનાર ગુનેગારો રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે। અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે। આ દ્રશ્યો તેનો પુરાવો છે। આ દ્રશ્યો છે રંગીલા શહેર રાજકોટના, જ્યાં પોલીસ અને પ્રશાસને 38 આરોપીઓનું લિસ્ટ તૈયાર કર્યું હતું, જેમાં હત્યા, લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને ગેરકાયદે કબજો કરનારા તત્વો સામેલ હતા। આ 38 ગુનેગારોના 55 જેટલા ગેરકાયદે બાંધકામ તંત્રએ તોડી પાડ્યા છે। રાજ્યભરમાં અસામાજિક તત્વો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે ને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર ચિહ્નિત કરેલા લગભગ 38 કરતાં વધુ અસામાજિક તત્વો છે, તેમના ગેરકાયદે રહેઠાણો છે, તેના ઉપર અત્યારે શહેર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। શહેરના પશ્ચિમ વિસ્તાર રૈયા ખાતે આવેલા અસામાજિક તત્વોના અલગ અલગ જે ગેરકાયદે બાંધકામો છે, રહેઠાણો છે, તેના ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે જેસીબી વડે તોડફોડ છે તે કરવામાં આવી રહી છે। દાદાનું બુલડોઝર અસામાજિક તત્વોને નેસ્તો નાબૂદ કરવા માટે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે। રાજકોટના રૈયા ગામ, રૈયાધાર સ્માર્ટ સિટી વિસ્તારમાં લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામ તંત્રએ તોડી પાડી 6.52 કરોડથી વધુની જમીન ખાલી કરાવી છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ 8 થી 10 એવરેજ એક આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। સર, જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે, કોઈ વિરોધ થઈ રહ્યો છે, પોલીસ બંદોબસ્ત કઈ રીતનો છે અને કયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવશે? યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર અને જે આ નવી રિંગ રોડ છે આની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ બાબતે શરૂઆતથી જ અટકાયતી પગલાં લઈ લેવામાં આવેલ હતા અને તમામ પ્રિવેન્ટિવ મેજર્સ લઈ લેવામાં આવેલ હતા। એના કારણે કોઈ વિરોધ જેવી અત્યારે એક્ટિવિટી દેખાતી નથી અને ભવિષ્યમાં પણ આ જ રીતે જે સરકારી જગ્યા છે આમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી આ જ રીતે ચાલુ રહેશે। રાજકોટમાં ગુંડા તત્વો સામેની કાર્યવાહી બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે છેલ્લા 3 મહિનાની અંદર ગુજરાત પોલીસ અનેક ગુનેગારોની શાન ઠેકાણે લાવી ચૂકી છે। છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાણે પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અમદાવાદના ચંદોળા તળાવમાં કરવામાં આવી હતી।
જોકે હવે આ કાર્યવાહીનો બીજો તબક્કો 20 મે મંગળવારથી શરૂ થઈ રહ્યો છે, જેને લઈને શહેર પોલીસ અને પ્રશાસને તૈયારીઓ પૂરી કરી લીધી છે. આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એની ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ ચંડોલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો. આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025 કુછ 250 બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે. એ પૈકી 207 ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે. આથી પહેલાં પણ પકડાતા હતા 10-20 ચંડોલા તલાવ એરિયામાંથી. સૌથી વધારે આથી પહેલાં 2009માં 95 બાંગ્લાદેશીઓ ચંડોલા તલાવમાંથી પકડાયા હતા, ત્યારે પણ ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી. આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે. ફેઝ 2 જે છે એ હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે. ઓપરેશન ક્લીનના પાર્ટ 2 માટે ચંડોળા તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચંડોળામાં ડેમોલિશન પાર્ટ 2 માટે 26 SRPની ટીમ તૈનાત કરાશે. ગુજરાત પોલીસના 2 JCP, 6 DCP સહિત 3000 જવાન હાજર રહેશે. તંત્રે પહેલા તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડેમોલિશન હાથ ધર્યું હતું, ત્યારે આ બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટરમાં દબાણ હટાવાશે. મંગળવારની સવાર પડતા સૂરજની પહેલી કિરણ સાથે આ કાર્યવાહીનો પ્રારંભ થશે. ગુજરાત સરકારે ગુંડા તત્વોને પહેલાથી જ ચેતવણી આપી હતી કે ગુનાખોરી છોડી દો, નહીં તો ગુજરાત છોડી દો. જોકે હજી પણ આ ગુંડા તત્વો સુધરતા નથી, તો તેમના પણ આવા જ હાલ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.